તો સુરતમાં રસ્તા પરના ખાડાથી માત્ર પ્રજા જ નહીં ધારાસભ્ય પણ ત્રસ્ત થઈ ગયા છે। બિસ્માર રસ્તાઓ અંગે ધારાસભ્ય કુમાર કાનાણીનું કડક વલણ જોવા મળ્યું। બિસ્માર રસ્તા અને ખાડાઓને લઈને ધારાસભ્યએ અધિકારીઓનો ઉધડો લઈ લીધો। સંકલન બેઠકમાં ધોવાઈ ગયેલા રસ્તા અંગે અધિકારીઓ પાસે જવાબ માંગ્યો। સુરતમાં ચોમાસાના પહેલા જ વરસાદમાં ઠેર ઠેર અનેક વિસ્તારોમાં ખાડા પડવાની સ્થિતિ જોવા મળી રહી છે અને સુરત મહાનગરપાલિકાની સંકલન બેઠક યોજાઈ ત્યારે ફરી એક વખત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ધારદાર સવાલો ઉઠાવ્યા છે અને તંત્ર પાસે જવાબ માંગ્યા છે। આપણી સાથે કુમારભાઈ કાનાણી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। કુમારભાઈ, શહેરમાં ઠેક ઠેકાણે ખાડા પડ્યા, પહેલો જ વરસાદ છે આ તો, અને પહેલા વરસાદમાં રસ્તાઓ ધોવાઈ ગયા, તંત્ર પાસે આપ જવાબ માંગ્યા છે, શું કહેશો? જે રીતે રસ્તાઓનું ધોવાણ થયું છે અને ખાડાઓ પડ્યા છે એટલે લોકોના અમને ખૂબ ફોન આવે છે, ખૂબ મોટી ફરિયાદો આવી રહી છે અને સ્વાભાવિક છે, લોકો તો ચૂંટાયેલા પ્રતિનિધિને જ ફોન કરે, ફરિયાદ કરે અને એ અમારી જવાબદારી પણ છે। અને એટલા માટે મેં સંકલનની અંદર અધિકારીઓને પ્રશ્ન પૂછ્યો છે કે લોકો અમને ફોન કરે છે, અમારી પાસે જવાબ માંગે છે, તો વહીવટી તંત્રની જે કઈ જવાબદારી છે એ હું તમને પૂછું છું કે આ રોડ ધોવાય છે શા માટે, એનો મને જવાબ આપો। એમની પાસે જવાબ નહોતો એટલે મેં એમને પૂછ્યું, ચાલો આનો તમારી પાસે જવાબ નથી, રોડ કેમ ધોવાય છે એનો જવાબ નથી, તો જવાબદારી કોની એનો જવાબ આપો। જે રોડ ધોવાઈ જાય છે, ખાડાઓ પડે છે, જવાબદારી કોની, તો એ પણ એમની પાસે જવાબ નથી। તો આ તો વહીવટી તંત્રની જવાબદારી છે। રોડ કેમ ધોવાય છે, કોની જવાબદારી છે? કઈ ધારાસભ્યની, કોર્પોરેટરની જવાબદારી નથી, કારણ કે રોડ શાસકો મંજૂર કરે, કામ મંજૂર કરે, બનાવડાવે તો વહીવટી તંત્ર, સુપરવિઝન તો વહીવટી તંત્ર કરે, તો રોડ કેવો બન્યો છે, કેવા રિપેરિંગ થયા છે, તો વહીવટી તંત્રની જવાબદારી। અને એટલા માટે મેં જવાબ માંગ્યો હતો કે તમે જે જવાબ આપો એ મારે લોકોને જવાબ આપવાનો છે। જવાબદારી કોની, શું કામ તૂટે છે, એ લોકોને મારે જવાબ આપવો છે, જેનાથી લોકોને સંતોષ થાય, પરંતુ વહીવટી તંત્ર પાસે આનો જવાબ નથી। એટલે ચોક્કસપણે માનું છું કે સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની છે। સાહેબ, બીજું એક વસ્તુ એવું છે કે